નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। અમેરિકામાં ગ્રીન કાર્ડ વિઝા ધારકોને મોટો આદેશ, તમામ પેપર સાથે રાખજો, નહીંતર થશે મોટો દંડ। અનિલ અંબાણીની 50 કંપનીઓ પર ઈડીના દરોડા સામે આવ્યા છે। ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા છે। થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં 11 જણાના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે। પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરીથી મોટો આતંકી હુમલો જોવા મળ્યો છે। ક્વેટા જતી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે। મીઠાખડીનું સોમનાથ મહાદેવ મંદિર, શ્રાવણ માસમાં 1.25 લાખ બિલીપત્ર અને દરરોજ અનોખા શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સ્કૂલમાંથી ગુમ થયેલ 2 વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી છે। પરત લાવવા માટે પોલીસ રવાના થઈ ગઈ છે। દેશના લોકો સાથે 22,000 કરોડથી વધુની સાયબર છેતરપિંડી ગયા વર્ષ કરતાં 3 ગણી વધુ જોવા મળી છે। અમદાવાદમાં નાણાંની ઉચાપત કેસમાં પૂર્વ પોસ્ટમાસ્ટરને 20 વર્ષે કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે। ભાવનગરમાં તાતણિયા ગામે આચાર્યની બદલીનો વિરોધ યથાવત, 3 દિવસથી શિક્ષકની બદલી સામે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। શાળાની બહાર ગાંધી ચીધા માર્ગે વિદ્યાર્થીઓ ઉપવાસ ઉપર બેઠા। વર્ષ 2017થી કાર્યરત એકમાત્ર શિક્ષિકાની બદલી થઈ જતા ભારે રોષ સાથે આચાર્ય નિમિષાબેન ચૌહાણે સ્વૈચ્છિક બદલી કરવાની પણ વાત કરી હતી। મેલબોર્નના સ્વામિનારાયણ મંદિર ઉપર મોટો હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કરી છે તોડફોડ। ટ્રમ્પનો ગૂગલ અને માઇક્રોસોફ્ટને ભરમાન, ભારતીયોની ભરતી બંધ કરો, અમેરિકનોને નોકરી આપો। રોબર્ટ વાડ્રા સામે વધી રહી છે મુશ્કેલીઓ, મની લોન્ડરિંગ મામલે ઈડીએ કરી છે દાખલ કરીને ચાર્જશીટ। હિમાચલના મંડીમાં પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકતા 5 વ્યક્તિના મોત થયા છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।